આજે સવારે અમેરિકા પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે દ્વિપક્ષીય વાટાઘાટ। ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે પણ કરશે મુલાકાત। અમેરિકી રાષ્ટ્રપતિ સાથે રાત્રિ ભોજન કરશે પ્રધાનમંત્રી। નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં રજૂ કરશે નવું આવકવેરા બિલ। આ બિલ 1961ના જૂના આવકવેરા કાયદાનું લેશે સ્થાન। નવી ટેક્સ સિસ્ટમને સરળ અને ડિજિટલ બનાવી લોકોને રાહત આપવા થઈ શકે છે જાહેરાત। પવનની દિશા બદલાતા રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો। રાજકોટ અને ભુજમાં બુધવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર, તો સુરત સહિત 9 થી વધુ શહેરોમાં 32 ડિગ્રીની આસપાસ નોંધાયું મહત્તમ તાપમાન। અમદાવાદમાં એક જ દિવસમાં 3 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન પહોંચ્યું 17.5 ડિગ્રી, તો મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી। હજુ 3 દિવસ ગરમી રહ્યા બાદ 2 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી। બેવડી ઋતુને કારણે ગળાના ઇન્ફેક્શનના કેસોમાં ઓચિંતો વધારો અમદાવાદ શહેરમાં। ગળામાં સોજો, શરદી, સૂકી ખાંસી, શરીરમાં દુખાવાના કેસ વધ્યા। સોલા સિવિલમાં ઓપીડીમાં વાયરલ ફીવરના જ 50 થી 55% દર્દીઓ નોંધાયા। સુરતના સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનું જબરજસ્ત નિવેદન। દારૂ પીને પકડાનારા યુવકોમાં 15 પૈકી 10 પાટીદાર સમાજના યુવકો પછીથી ભલામણ પણ કરતા હોવાની કરી વાત। પેટ્રોલિંગ સમયના અનુભવના આધારે આપ્યું નિવેદન। સુરતના પીએસઆઈ ઉર્વિશા મેંદપરાના પાટીદાર યુવાનો અંગેના નિવેદનનું પુરુષોત્તમ પીપળિયાએ કર્યું સમર્થન। કહ્યું, ગુજરાતમાં દારૂનું દૂષણ હવે ડ્રગ્સ સુધી પણ પહોંચ્યું। રાજ્યમાં હવે દારૂ સામાન્ય બની ગયો છે। યુવાનોમાં જાગૃતિ માટે સામાજિક સંસ્થાઓએ આગળ આવવું જોઈએ। સમાજની મહિલા પીએસઆઈના નિવેદન પર પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયાનું નિવેદન। દારૂની બધી માત્ર પાટીદારોમાં જ નહીં પરંતુ સાર્વત્રિક। પીએસઆઈનું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટીદારો વધુ હોવાથી તેમના કેસ વધુ હોવાની કથિરિયાએ કરી વાત। સુરત મહિલા પીએસઆઈના પટેલ યુવાનોના નિવેદનને લઈ દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા। પીએસઆઈ ઉર્વિશા મેંદપરાના નિવેદનને આપ્યું સમર્થન। સમાજને લઈને વ્યક્ત કરી ચિંતા, કડક કાર્યવાહી કરવાની પણ કરી વાત। પોલીસને પણ ભલામણ ન કરવાની આપી સલાહ। સાંસદ ગેનીબેન ઠાકોરની સમાજને અપીલ, શિક્ષણમાં ખર્ચ વધુ કરો અને કુરિવાજો બંધ કરવાની વાત કરી। નાની મોટી બબાલ થાય તો સમાધાન કરી લેવાની સલાહ। દિયોદરના અસાણ ગામે ધાર્મિક પ્રસંગમાં ઠાકોર સમાજને ગેનીબેનની ટકોર। નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કીના વિવાદમાં જીટીયુએ આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ। ઉમેદવારોના માર્ક્સ અને આન્સર કી સંબંધે આપવામાં આવી માહિતી। પેપર સેટરે તૈયાર કરેલી પેપર સ્ટાઇલની પણ આપવામાં આવી માહિતી। પરીક્ષા માન્ય રાખવી કે નહીં તે અંગેનો નિર્ણય કરશે આરોગ્ય વિભાગ। નર્સિંગની ભરતી પરીક્ષામાં ગેરરીતિ ન થઈ હોવાનું આરોગ્ય વિભાગનું પ્રાથમિક તારણ। ગુરુવારે આરોગ્ય વિભાગ સરકારને સોંપશે રિપોર્ટ। પરીક્ષા યથાવત રાખવી કે રદ કરવી તે અંગે ટૂંક સમયમાં લેવામાં આવશે નિર્ણય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડીનો સાયરન વિવાદ। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ માંગી માહિતી। ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસેથી પ્રફુલ પાનસેરિયાએ માંગી માહિતી। કુલપતિ સરકારી ગાડીમાં સાયરન લગાવી શકે કે નહીં તે અંગે માંગવામાં આવી માહિતી। રાજકોટ મનપાના દંડક મનીષ રાડિયા પણ આવ્યા વિવાદમાં। નિયમોનું ઉલ્લંઘન કરી આપવામાં આવી સાયરનવાળી ઇનોવા કાર। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળી શકે સાયરનવાળી ગાડી। શાસક અને વિપક્ષના નેતા, ફાયર બ્રિગેડના ચેરમેનને પણ મળી શકે કાર। આણંદના બોરસદ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો। લાંબા સમય બાદ ભાજપના રમણભાઈ સોલંકીની થઈ જીત। ભાજપની ખેડૂત વિકાસ પેનલની 10માંથી 10 બેઠક પર જીત। કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું। મહીસાગરમાં ભાજપે 21 બળવાખોરોની કરી હકાલપટ્ટી। 21 બળવાખોરોએ ચૂંટણીમાં કરી હતી ઉમેદવારી। લુણાવાડા અને બાલાસિનોરમાંથી 4 બળવાખોર સસ્પેન્ડ। સંતરામપુર પાલિકામાં ઉમેદવારી કરનાર 13 બળવાખોર સસ્પેન્ડ। જૂનાગઢ મહાનગરપાલિકા અને ભાણવડ પાલિકાની ચૂંટણીને પડકારતી અરજીઓ હાઈકોર્ટે ફગાવી। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કોઈપણ રાહત આપવાનો કોર્ટે કર્યો સાફ ઇનકાર। હળવદ નગરપાલિકાની ચૂંટણીને પડકારતી અરજી પાછી ખેંચાઈ। ગ્યાસુદ્દીન શેખના ધાર્મિક નિવેદન બાદ કચ્છના રાપર કોંગ્રેસમાં ભંગાણ। નિવેદન પર નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસના ઉમેદવારે ભાજપને આપ્યું સમર્થન। વોર્ડ નંબર 4ના ઉમેદવાર જાગૃતિબેન ગોસ્વામી અને રાજેશ ડોડિયાએ ભાજપને સમર્થન કર્યું જાહેર।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે કોડીનાર કોંગ્રેસમાં ભંગાણ. વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભરતભાઈ કાતીરા અને વોર્ડ 2ના ઉમેદવાર વર્ષાબેન જોડાયા ભાજપમાં. કોડીનાર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ અજીત ડોડિયા જોડાયા ભાજપમાં. ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી ઉઠી. 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે પાલિકાની ચૂંટણી. કરજણમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાની કાઢી ઝાટકણી. નિશાળિયા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા ઉચ્ચારી ચીમકી. સાથે એવો પણ હુંકાર કર્યો કે જો ગરીબોના ઝૂંપડા તૂટશે તો નેશનલ હાઈવે ઉપર કરાશે ચક્કાજામ. જૂનાગઢમાં પ્રચાર સમયે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલના ભાજપ પર ચાબખા. ભાજપને ભારતમાં હુસેનભાઈ ન ગમે પણ બાંગ્લાદેશના શેખ હસીના ગમે. મુસ્લિમ મતો માટે ભાજપની બેવડી નીતિ પર શક્તિસિંહના પ્રહાર. વિશ્વમાં કોઈ પણ હિન્દુને તકલીફ પડે તો તે માટે ભાજપ જવાબદાર. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે જૂનાગઢમાં પ્રચાર દરમિયાન આપી ચીમકી. કહ્યું પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ભાજપની ચમચાગીરી ન કરે. પટ્ટા ઉતારતા વાર નહીં લાગે. સમય દરેકનો આવતો હોય છે. કાર્યક્રમમાં કોંગ્રેસે જૂનાગઢના વિકાસ માટે જાહેર કર્યું સંકલ્પપત્ર. ભાણવડ પાલિકાની ચૂંટણીને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી. આપના 3 ઉમેદવારોએ તેમની અયોગ્યતા સામે હાઈકોર્ટમાં ફેંક્યો હતો પડકાર. ચૂંટણી અધિકારી વતી મુખ્ય સરકારી વકીલે અરજીનો કર્યો હતો વિરોધ. આપના ઉમેદવારે ફોર્મમાં ભૂલ કરતા અરજી કરાઈ હતી રદ. કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈ સતીશ નિશાળિયાએ હાથ જોડી ડોર ટુ ડોર કર્યો પ્રચાર. ભાજપને મત આપવા કરી અપીલ તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ અને આપના ગોપાલ ઇટાલિયાએ પણ માંગ્યા મત. કરજણમાં જામ્યો છે ત્રિપાંખીયો જંગ. અમરેલીના સાવરકુંડલામાં શિક્ષકની સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ. વંડા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના શિક્ષક વિશાલ સાવલિયાની સામે ફરિયાદ. વિદ્યાર્થીએ પરિવારને જણાવતા સમગ્ર હકીકત આવી સામે. પોલીસે શિક્ષકની અટકાયત કરી હાથ ધરી પૂછપરછ. અમદાવાદના કાલુપુરમાં પથ્થરના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા. ઓછીના રૂપિયા આપવાની ના પાડતા મોહમ્મદ હુસેન નામના યુવકની કરાઈ હત્યા. રૂપિયા મુદ્દે શિવા ઉર્ફે શિવાજી ચૌધરી યુવકની કરી હત્યા. કાલુપુર પોલીસે યુવકના હત્યારાની શોધખોળ હાથ ધરી. અમદાવાદના કાંગડા પીઠમાં હત્યાના કેસમાં 4 આરોપીની કરાઈ ધરપકડ. લગ્નમાં ડીજેના તાલે નાચવાને લઈ મૃતકને અન્ય યુવકોની સાથે થઈ હતી બોલાચાલી. ઉશ્કેરાયેલા યુવાનોએ છરીના ઘા ઝીંકી મહેન્દ્ર સોલંકીની કરી હત્યા. હથિયાર સાથે 2 શખ્સ ઝડપાયા સુરતના કાપોદ્રામાંથી. ટ્રાફિક પોલીસે પેટ્રોલિંગ સમયે તપાસ કરતા મળી આવ્યા હથિયાર. રિક્ષા, મોબાઈલ અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો. એક આરોપીને જાહેર કરાયો વોન્ટેડ. કચ્છમાંથી ઝડપાયો ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો. ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 24,895 લીટર જથ્થો જપ્ત કર્યો. પોલીસે 2 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. જીટીયુના 286 વિદ્યાર્થીઓને 5 વર્ષ સુધી પરીક્ષા નહીં આપવા સુધીની સજા. પરીક્ષા સમયે ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ સામેની સુનાવણીમાં લેવાયો નિર્ણય. કેટલાક વિદ્યાર્થીનું એક સેમેસ્ટર બગડશે તો 11 વિદ્યાર્થીઓને જાહેર કરાયા નિર્દોષ. મોટર વ્હીકલ એક્ટ મુજબ કુલપતિ કાર પર સાયરન ન લગાવી શકે તેવું રાજકોટના આરટીઓ અધિકારી કેતન ખપેટનું નિવેદન. નિયમ 119 મુજબ એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનમાં સાયરન રાખી શકાય. કાયદા મુજબ જે કાર્યવાહી થશે તે કરવામાં આવશે તેવી પણ વાત કરી. જૂના શિક્ષકોની ભરતીમાં ફાઇનલ મેરિટ કરાઈ જાહેર. 17 ફેબ્રુઆરી સુધીમાં શાળા કરી શકાશે પસંદ. ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકોને આ ભરતીથી મળશે વેતનનો લાભ. જૂના શિક્ષકની ભરતીમાં વિધવા દંપતીનો લાભ આપવાની માંગ કરાઈ ઉગ્ર. વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે શિક્ષક બદલીની જોગવાઈ અંતે રદ. પતિ કે પત્ની કેન્દ્રના કે રાષ્ટ્રીય બેંકના કર્મચારી હોય તો દંપતીના કિસ્સામાં બદલીનો લાભ મળશે. ધોરણ 9 થી 12ની સરકારી સ્કૂલોના શિક્ષક સહાયક મદદનીશ શિક્ષકોની બદલીના નિયમોના ઠરાવમાં કેટલીક જોગવાઈ રદ કરવા કરાઈ હતી રજૂઆતો. ECICની સરકારી ઉપરાંત વધુ 3 ખાનગી મેડિકલ ચાલુ વર્ષથી ખુલશે. નવી 4 કોલેજ માટે 400 બેઠક મંજૂર. રાજકોટની ખાનગી કોલેજમાં વધશે 50 બેઠક. અત્યારે 41 મેડિકલ કોલેજમાં MBBSની 7250 બેઠક.
અધ્યાપકોની નિમણૂક પ્રમોશન માટેનું સેન્ટ્રલાઇઝ જનરલ લિસ્ટ કરાયું રદ. ભ્રષ્ટાચારની ફરિયાદોથી માંડી વ્યાપક ફરિયાદો બાદ લેવાયો નિર્ણય. યુજીસીના નિર્ણય બાદ હવે યુનિવર્સિટી અને કોલેજો પોતાનું મૂલ્યાંકન મોડલ કરી શકશે તૈયાર. હોલ પાર્ટી પ્લોટ સંચાલનમાં ધાંધિયા રોકવા માટે 28 નિવૃત્ત કર્મચારીઓને કોન્ટ્રાક્ટથી રખાશે અમદાવાદ શહેરમાં. 7 ઝોનમાં નાગરિકોને પડતી હાલાકીની ફરિયાદો વધતા લેવાયો નિર્ણય. હોલ સફાઈમાં કોન્ટ્રાક્ટરો પણ લાલિયાવાડી ચલાવતા હોવાની મળી હતી રજૂઆતો. અમદાવાદ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગની બેદરકારીનો પર્દાફાશ. સ્ટ્રીટ લાઇટ પાછળ 1 વર્ષમાં 30 કરોડ ખર્ચાયા, પણ ઝોન વાઇઝ કેટલો ખર્ચ કરાયો તેનો નથી અપાયો હિસાબ. લાઇટના થાંભલા ખસેડવા 1 વર્ષમાં 6 કરોડથી વધુની રકમનો કરાયો ખર્ચ. એડ એજન્સીના બાકીના 91 કરોડના લેણા 1635 મકાન માલિકો પાસેથી વસૂલવા અમદાવાદ કોર્પોરેશનની નોટિસ. એડ એજન્સી માલિકો વચ્ચે કરાર મુજબ બાકી રકમ ચૂકવવાની જવાબદારી માલિકોની. ટેક્સ બિલમાં અલગ કોષ્ટકમાં દર્શાવશે બાકી રકમ. મ્યુનિસિપલ કોર્પોરેશનના 452 ખુલ્લા પ્લોટનો ગૂગલ મેપ સાથે સર્વે કરાયો અમદાવાદમાં. ભવિષ્યમાં જે તે પ્લોટ પર કોઈ દાવો ન કરી શકે તે માટે એએમસીનું આયોજન. પ્લોટ પર થયેલા કોઈ પ્રકારના બાંધકામથી લઈ અને દબાણ સહિતની તમામ વિગતો કરાઈ એકત્રિત. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકો પર તવાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચંડોળા વિસ્તાર નજીક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે હાથ ધરી કાર્યવાહી. સગીરા સહિત 50 બાંગ્લાદેશી નાગરિકની અટકાયત, જે પૈકી 16 બાંગ્લાદેશીને કરાયા ડિપોર્ટ. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકો દેહ વેપાર માટે સગીરાની હેરાફેરી કરવાના કેસમાં સંડોવાયેલા હોવાનો તપાસમાં ખુલાસો. બનાવાયા હતા નકલી ભારતીય દસ્તાવેજો. મોલમાં નોકરી અપાવવાની લાલચમાં 25,000માં બાંગ્લાદેશી કંપનીઝના એજન્ટ્સ કરાવતા હતા ઘૂસણખોરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના મતે બાંગ્લાદેશી સરકારે પ્રથમવાર સ્વીકાર્યું કે ભારતમાં ગેરકાયદે રહેતા લોકો, તેમના નાગરિકો તમામને માર્ચ મહિના સુધી કરાશે ડિપોર્ટ. જો આ લોકોએ પોતાના નામે કોઈ મિલકત વસાવી હશે તો તેને કરાશે જપ્ત. 1,38 લાખની રોકડ અને 75 લાખના ચાંદીના બિસ્કિટ સાથે દાહોદમાં 3 ઝડપાયા. કુરિયરની આડમાં બોલેરોમાં રોકડ, દાગીના અને ચાંદીની હેરાફેરીનો પર્દાફાશ. કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર 2 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યું જપ્ત. રખડતા ઢોરનો આતંક વડોદરામાં. વારસિયા રિંગ રોડ વિસ્તારમાં રખડતા ઢોરે અડફેટે લેતા ગિરીશભાઈનું થયું હતું મોત. મૃતકના પરિવારજનોએ મહાનગરપાલિકા સમક્ષ વળતરની કરી માંગ. વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. રખડતા ઢોરને વડોદરા શહેરની બહાર ખસેડવાની વીએમસીના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની માંગ. મહાનગરપાલિકાની ઢીલી નીતિના કારણે રખડતા ઢોરના આતંક નિર્દોષ નાગરિકોના મોત થઈ રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. ક્રિમિનલ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ. રખડતા ઢોરને પાંજરે પૂરવા વડોદરા મહાનગરપાલિકાની કવાયત. 3 શિફ્ટમાં 18 સભ્યોની ટીમે શરૂ કરી કામગીરી. 2 સ્થળે જાહેર માર્ગ પર ફરતી ગાયને ઢોર પાટી પકડે તે પહેલા જ ગૌપાલકો લઈ ગયા. વાઘોડિયા રોડ પરથી એક વાછરડા પકડીને લઈ જવાયું ઢોરવાડામાં. વાતાવરણમાં પલટાના કારણે નવસારીમાં કેરીના પાકને નુકસાનની શક્યતા. ગરમીનું પ્રમાણ વધતા કેરીના પાક પર આવેલા મોર કાળા પડીને ખરી પડ્યા. જીવાતનો ઉપદ્રવ થવાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ગીર સોમનાથના સુત્રાપાડાના ધામલેજ ગામમાં ખેડૂતોની બેઠક. આદરીથી મૂળ દ્વારકા કેનાલના વિરોધમાં બેઠક. કેનાલ માટે જમીન ન આપવા ખેડૂતોની માંગ. જમીન આપવાથી ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ. પોરબંદરના હઝુર પેલેસના વેચાણને લઈ જેઠવા પરિવાર અને રાજ શાખા પરિવાર કોર્ટના દ્વારે. ચોપાટી નજીક આવેલા પેલેસનું અયોગ્ય રીતે વેચાણ થતું હોવાનું લગાવ્યો આરોપ. રાજપૂત સમાજના પ્રમુખ રાજબા જેઠવા અને સમાજ સમગ્ર બાબતે જેઠવા પરિવારના સમર્થનમાં. પોરબંદરના હઝુર પેલેસના વેચાણને લઈ જેઠવા પરિવાર અને રાજ શાખા પરિવાર કોર્ટના દ્વારે. ચોપાટી નજીક આવેલા પેલેસનું અયોગ્ય રીતે વેચાણ થતું હોવાનું લગાવ્યો આરોપ. રાજપૂત સમાજના પ્રમુખ રાજબા જેઠવા અને સમાજ સમગ્ર બાબતે જેઠવા પરિવારના સમર્થનમાં. વિવાદના પગલે કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં શો થયા કેન્સલ. અમદાવાદ, વડોદરા અને સુરતમાં યોજાવાના હતા શો. એપ્રિલ મહિનાની 19 અને 20 તારીખે યોજાવાના હતા શો. અમદાવાદમાં પોડકાસ્ટર રણબીર અલાબાદિયાની વિભત્સ કમેન્ટ બાદ વિશ્વ હિન્દુ પરિષદની ચીમકી. ભવિષ્યમાં ગુજરાતમાં શો ન કરવા આયોજકોને આપી ચેતવણી. અમદાવાદમાં આગામી દિવસોમાં થનાર શો રદ થવા બદલ માન્યો આભાર.
આજે મહારાષ્ટ્ર સાયબર સેલ સામે રજૂ થઈ શકે છે ઇન્ડિયા ગોટ લેટેન્ટ શોના કેટલાક જ્યુરી. શોમાં જજ અને સ્પર્ધકોના રૂપે સામેલ થનારા લોકોને મોકલવામાં આવ્યું સમન. સાયબર સેલે આપી હતી નોટિસ. ઇન્ડિયા ગોટ લેટેન્ટ શો પર વિવાદને લઈ આજે મુંબઈમાં આરોપીઓના નિવેદન લઈ શકે છે મુંબઈ પોલીસ. અસમ પોલીસ પણ લઈ શકે છે નિવેદન. વિવાદ વચ્ચે સમય રૈનાએ પોતાની ચેનલ પરથી હટાવ્યા તમામ વિડીયો. નફ્ફટ રણવીર અલાહાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર નારાજ. કહ્યું, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે એવી વાત કરવી જોઈએ કે જે સમાજને સ્વીકાર્ય ન હોય. રાજપાલ યાદવ સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ રણવીરની કરી આકરી ટીકા. કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારના સંકેત. કેટલાક રાજ્યોમાં નવા પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષની ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત. મહાસચિવોની ટીમમાં કેટલાક અનુભવી નેતાઓને મળી શકે છે સ્થાન. બિહાર સહિત આગામી રાજ્યોમાં યોજાનાર ચૂંટણી પર હશે કોંગ્રેસનું ફોકસ. ચૂંટણીના આંકડાઓમાં હેરાફેરીના આરોપ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો દાવો. કહ્યું, ડેટા પ્રણાલી છે મજબૂત, કંઈ પણ ખોટું થઈ શકે નહીં. રાજીવ કુમારે લોકસભા એટલેસનું કર્યું લોન્ચિંગ. ચૂંટણીમાં અચાનક મતદારો વધી જતા તેમજ મતદાનના આંકડા મોડા જાહેર કરવાને લઈ ચૂંટણી પંચ પર ઉઠી રહ્યા છે સવાલ. ચૂંટણી સમયે મફત સુવિધા કે જાહેરાતને લઈ સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી. મફત રાશન સુવિધા કે રૂપિયા આપવાથી લોકો કામથી દૂર રહ્યા હોવાની કરી ટકોર. મફતની રેવડીની જગ્યાએ મુખ્ય પ્રવાહોના ભાગ બનાવો તો દેશના વિકાસમાં યોગદાનની લોકોને તક મળશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વન ડે સિરીઝમાં કરી ક્લીન સ્વીપ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજા વન ડેમાં 142 રનથી ભવ્ય વિજય. 357ના લક્ષ્યાંક સાથે ઇંગ્લેન્ડ 214 રનમાં ઓલ આઉટ. અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડની વન ડે મેચ સમયે 30,000થી વધારે અંગદાનના શપથનો ઇતિહાસ રચાયો. કેડી હોસ્પિટલના સહયોગથી પ્રેક્ષકોને અંગદાન માટે જાગૃત કરાયા. બીસીસીઆઈ અને આઈસીસીના અભિયાનને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ. કચ્છના નાના રણમાં હવે માફિયા પર લાગશે અંકુશ. જાગૃત નાગરિકે એનજીટીમાં અરજી કરતા કલેક્ટર સહિત અધિકારીઓ સાથે રાખી કરાશે સમિતિની રચના. 1 માસમાં રિપોર્ટ રજૂ થયા બાદ ખનીજ અને રણ માફિયાઓ સામે થશે કાર્યવાહી. મોરબીના 3 સિરામિક યુનિટે જીપીસીબીએ ફટકારી ક્લોઝર નોટિસ. પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતા હતા. સિરામિક યુનિટમાં સેલ્યો સિરામિક, નીલકંઠ ગ્લેજ અને મોઝારો ટાઇલ્સને ફટકારાઈ નોટિસ. અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી. પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી. નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ. અમદાવાદ એરપોર્ટ પર જતા અમદાવાદની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી તપાસ. 10 ફેબ્રુઆરી ઇન્ડિગોની ફ્લાઇટની વિન્ડો પેનલના ટિશ્યુમાંથી મળી હતી ચિઠ્ઠી. ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં દરેક કર્મચારી અને ક્રૂ મેમ્બર્સના લીધા રાઇટિંગ સેમ્પલ. દ્વારકાના ખંભાળિયામાં સગીરાની છેડતી તેમજ પરિવારજનો પર હુમલો કરનાર 4 આરોપીની કરાઈ ધરપકડ. સમીર સલીમ સૈયદ નામનો શખ્સ અવારનવાર વિદ્યાર્થિનીનો કરતો હતો પીછો. સગીરાના પરિવારજનોએ આરોપીના ઘરે જોઈ સમજાવતા કર્યો હતો હુમલો. ખેડાના નડિયાદમાં સગીરા પર સગા ફુવાએ દુષ્કર્મ આચર્યું. સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી. રાજકોટ તરફ લઈ જઈ સગા ફુવાએ દુષ્કર્મ આચર્યું. સગીરાના પરિવારજનોએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. ગીર સોમનાથમાં સરકારી જમીન ભાડે આપવા મામલે કલેક્ટરની કડક કાર્યવાહી. વેરાવળ જીઆઈડીસી વિસ્તારમાં મેરીટાઈમ બોર્ડની જમીન ખુલ્લી કરાવવામાં આવી. પાલિકાના પૂર્વ પ્રમુખ, મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડિરેક્ટર વસૂલતા હતા ભાડું. 5 વર્ષથી જેમ્સ રોબર્ટ નામના વ્યક્તિને અપાઈ હતી ભાડે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગની કાર્યવાહી. ન્યૂ એસપી સ્કૂલનો વેરો બાકી હોવાથી કાર્યવાહી કરવા પહોંચ્યા અધિકારી. સીઝ કરવાની કાર્યવાહી વખતે શાળા સંચાલકોએ 25 લાખનું પાર્ટ પેમેન્ટ ચૂકવ્યું. હાલ પૂરતી સીઝ કરવાની કાર્યવાહી રખાઈ મોકૂફ. સુરેન્દ્રનગરના ધણાદમાં એચપી કંપનીના સિલિન્ડરમાં વજન કરતા ઓછો ગેસ આવતા હોબાળો. ખેરવાની હીરાલાલ ગ્રામીણ વિતરણ એજન્સીમાં વજન કરતા 1.5 થી 2 કિલો ઓછો ગેસ આપ્યાની ફરિયાદ. પોલીસ અને પુરવઠા વિભાગના અધિકારીઓને કડક કાર્યવાહીની કરી માંગ. થાર ચાલકે 2 વાહનોને અડફેટે લીધા. સુરતના વરાછામાં અબ્રામા 4 રસ્તાની પાસે અડફેટે લેતા મહિલા અને બાળકી ઇજાગ્રસ્ત.
કાર ચાલક અકસ્માત સર્જી ફરાર, પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ. સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી, 3.5 કિલોમીટર સુધી 108 એમ્બ્યુલન્સને ના આપ્યો રસ્તો, દર્દીને લઈ અને નીકળી હતી 108. કાર ચાલકે સિવિલના ગેટ સુધી ન આપી સાઈડ, એમ્બ્યુલન્સને સાઈડ આપવા માટે કરવામાં આવી અપીલ. ગીર સોમનાથમાં ખાણ ખનિજ વિભાગ એક્શનમાં વેરાવળના સાવની ગામે ખનિજ ચોરી ઝડપી, ગૌચર જમીન ઉપર કરવામાં આવ્યું હતું ખોદકામ, જીસીબી સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત. 3 માર્ચથી દરભંગા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનને વટવા સ્ટેશન પર કરાશે ટર્મિનેટ. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટને કારણે લેવાયો નિર્ણય. પ્લેટફોર્મ નંબર 9 બાદ હવે 7 અને 8ને બંધ કરવામાં આવી શકે. ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત, સૂત્રાપાડાના ખાંભા ગામે સિંહ, રોડ પર આવતા વાહન ચાલકો મુકાયા ભયમાં, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર થઈ વાતચીત. યુક્રેન સહિત કેટલાક મહત્વના મુદ્દે બંને નેતાઓ વચ્ચે થઈ વાતચીત. યુદ્ધને કારણે લાખો લોકોના મોત અંગે વ્યક્ત કરી ચિંતા. યુદ્ધનો અંત આવે તે માટે કરાઈ ચર્ચા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ કરી વાતચીત. કહ્યું, મ્યુનિકમાં યોજાનારી બેઠકથી સારા પરિણામ મળવાની આશા. બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી થશે સામેલ. બંધકોની મુક્તિને લઈ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ હમાસને આપી ચીમકી. જો શનિવાર સુધીમાં તમામ બંધકોને મુક્ત નહીં કરાય તો થશે યુદ્ધ. આ તરફ હમાસે લગાવ્યો આરોપ, યુદ્ધ વિરામની શરતોને ઇઝરાયેલ પૂર્ણ કરતું નથી. પવનની દિશા બદલાતા રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો. રાજકોટ અને ભુજમાં બુધવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર, તો સુરત સહિત 9 થી વધુ શહેરોમાં 32 ડિગ્રીની આસપાસ નોંધાયું મહત્તમ તાપમાન. દિવસના નીચલા સ્તરે સેન્સેક્સમાં 782 અંકનો સુધારો. કારોબારીના સત્રમાં અંતમાં 122.52 અંકના ઘટાડા સાથે 76,171ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસસી મિડ કેપ 40,760 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 47,136ના સ્તરે થયો બંધ. એનએસસીનું નિફ્ટી લાલ નિશાનમાં થયો બંધ. ટ્રેડિંગ સેશનના અંતમાં 26.55 અંકની નબળાઈ સાથે 23,045.25ના સ્તરે બંધ થયો નિફ્ટી. બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ લાઇફ અને શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટી ટોપ ગેનર. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસર મોટર્સ અને બીઈએલ નિફ્ટીના ટોપ લૂઝર્સ. અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં 8 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર 86.87ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 86.36ના ઉચ્ચ અને 86.91ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ સોનાના ભાવમાં નજીવો ઘટાડો. આઈબીજીએ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 85,100ની આસપાસ. મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવ પહોંચ્યા હતા 85,481 પર.